પહોંચ્યો। એક બાજુ લુવાય કોંગ્રેસની કદાચ પ્રદેશ અધ્યક્ષની સભા હોય, આખા રાજ્યમાં થઈ છે। મીડિયાના મિત્રોએ કેટલા એવા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હશે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બોલતા હોય, કોંગ્રેસના નેતા બોલતા હોય અને અડધી ખુરશીઓ ખાલી હોય। અને એ દિવસે મેં મંચ ઉપરથી કીધું હતું કે આ પહેલી સભા એવી છે કે જ્યાં ગાડી સભા ચાલુ થઈ, ભાષણ ચાલુ થઈ જાય મારું અને ખુરશીઓ પાથરવી પડે। આ અદ્ભુત પ્રેમ બનાસકાંઠાની જનતાએ બતાવ્યો છે। મારા પહેલા ભાષણની અંદર જ્યારે મેં પ્રદેશ અધ્યક્ષ બન્યાની સાથે જ બનાસકાંઠામાં આવ્યો ત્યારે કીધું હતું કે તમારા દીકરાને, બનાસના દીકરાને આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે। અને ત્યારે આ કીર્તિસિદ્ધિ માંડીના તમામ મંચના સદસ્યો એક સાથે બોલ્યા હતા, સાહેબ આ જવાબદારી, આ ભગવાનની લાજ રાખવાની જવાબદારી અમારા સૌની છે અને તમે તમામ લોકોએ આ જવાબદારી સુપેરે નિભાવી છે। મિત્રો, તમને સૌને નતમસ્તક વંદન કરવાનું મન થાય। અને પાલનપુર આવ્યો, કાર્યકર્તાના ઘરે, આપણા કોષાધ્યક્ષના ઘરે ભોજન લેવા જવાનું થયું। હું, કીર્તિસિંહ, ધવલભાઈથી માંડી બધા જ લોકો બેઠા હતા। પેલા મગરવાડા દર્શન કર્યા મણિભદ્ર વીરના, ત્યારે વિજય સોમજી મહારાજ પણ હતા। બધા જ લોકો એક જ ચર્ચા હતી। વડગામના કાર્યકર્તા મિત્રો જોડે બેઠો તો ફલજીભાઈ, અને ત્યારે કીર્તિસિંહે કીધું કે સાહેબ આ વખતે બનાસની જનતાએ, બનાસના કાર્યકર્તાઓએ મન બનાવી લીધું છે, આકાશ પાતાળ એક થાય, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ બનાસકાંઠામાં ફરકાશે। મારા કાર્યકર્તા જ્યારે મન બનાવી લે, ગમે તેવું વાવાઝોડું હોય, આંધી તુફાન હોય, એની સામે લડવા માટે તૈયાર આ કાર્યકર્તા છે। જે વખતે 2024માં આપણા રેખાબેન કદાચ એક સીટ આખી 2 વખત 26 માંથી 26 સીટો એ 6.5 કરોડ ગુજરાતીઓએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપી હતી। અને કદાચ આ વખતે 2024માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં, આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે। એનું રેન્જ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કર્યું। અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના 2 નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે। અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે। મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે। વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે। એ જ રીતે વાવ, થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું। આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે। નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને। આ ગુજરાતની અંદર તમામે તમામ મીડિયાના મિત્રો કે સોશિયલ મીડિયા કે કોંગ્રેસના જેટલાય નેતાઓ કહેતા હતા
આમ તો ઘણા બધા મીડિયાના મિત્રોએ વાવાઝોડું આંધી જોઈ છે એટલે એમણે મન બનાવી લીધું હતું કે આ વખતે ફરીથી એ ભગવો લહેરાવાનો છે એવું એમના મનમાં નિશ્ચિત હતું. આપણા બધાના મનમાં તો હોય, કાર્યકર્તાના મનમાં, પણ જ્યારે એક આખો નેરેટિવ સેટ થાય અને એ નેરેટિવના કારણે રાજ્યની અંદર મિત્રો આજે એવું કહું કે મહાનગરપાલિકા આખા રાજ્યની 15 મહાનગરપાલિકા એટલે કોર્પોરેશનની અંદર 100% સ્ટ્રાઇક રેટ 15 મહાનગરપાલિકામાં એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. નગરપાલિકા આખા રાજ્યની 84 નગરપાલિકા 90% કરતા વધારે સ્ટ્રાઇક રેટ 76 ની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. જિલ્લા પંચાયતની સીટો 34 માંથી 33 એટલે 97% સ્ટ્રાઇક રેટ મિત્રો. આ નાની ઘટના નથી, ના ભૂતો ન ભવિષ્યથી. તાલુકા પંચાયત એ પણ 260 માંથી 229 એટલે 88.5% જેટલો સ્ટ્રાઇક રેટ મિત્રો. એટલે કુલ 393 એકમોની અંદર 393 એકમોમાં 10,000 જેટલા કાર્યકર્તા ચૂંટણી લડતા હતા મિત્રો. આખા રાજ્યની અંદર 90% કરતા વધારે સ્પષ્ટ અને જંગી બહુમતીથી એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસનું જન સમર્થન મિત્રો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ એ વિકાસને જન સમર્થન આપ્યું છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જન સમર્થન આપ્યું છે. આ તમામે તમામ 6.5 કરોડ ગુજરાતીઓનો મિત્રો આભાર માનવાનું મન થાય. અને બનાસની જનતાએ આ પરિણામો આપી એ ખૂબ મોટો સંદેશ એ આખા દેશભરમાં એવું કહેતા ફરતા હતા કે અમે તો આ સમાજના નેતા છીએ, અમે આ 26 માંથી એક ભંગાણ કર્યું, અમે આ વડગામની સીટ એમની લઈ જઈએ છીએ, અમે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. આ મારા કાર્યકર્તાએ તમારા ગઢની અંદર નહીં, તમારા ઘરમાં આવીને ગાબડું પાડ્યું છે મિત્રો. બનાસકાંઠાની કુલ જિલ્લા પંચાયતમાં 48 માંથી આ 32 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી. અને આ બનાસની જનતાએ તમારા ગાલ ઉપર તમ તો તમાચો મારવાનું કામ કર્યું છે મિત્રો. એવી જ રીતે પાલનપુર, ડીસા, ધાનેરા નગરપાલિકાની અંદર 116 માંથી 90 જેટલા ભાજપના ઉમેદવારો ત્રણે ની અંદર આ ભારતીય જનતા પાર્ટીની મિત્રો નગરપાલિકા બનવા જઈ રહી છે. લગભગ 78% જેટલું બનાસકાંઠા નગરપાલિકામાં આપણો વોટ શેર વધ્યો છે. ધાનેરા નગરપાલિકા 18 વર્ષ બાદ એ ફરીથી એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો મિત્રો ત્યાં લહેરાયો છે. એવી જ રીતે ઓગળ હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય, ડીસા હોય, વડગામ હોય, દાંતીવાડા હોય, અમીરગઢ હોય, પાલનપુર હોય, 240 માંથી 128 જેટલા આપણા ઉમેદવારો મિત્રો જીત્યા છે. ગમે તેટલા તમે જ્ઞાતિ સમીકરણો સેટ કરો, ગમે તેટલા તમે જ્ઞાતિમાં વાદ વિવાદ કરાવો, મોહલ્લામાં વિવાદ કરાવો, અમારી છાપી જેવી સીટ જો જીતી શકતા હોય એટલે આખું બનાસ જીતી જઈએ એ પ્રમાણેની સ્થિતિ મિત્રો આજે થઈ છે. આ તમારો જ્ઞાતિવાદ ક્યાંય ચાલ્યો નથી, માત્ર વિકાસવાદ ચાલ્યો છે, માત્ર વિકાસવાદ. આ જ્ઞાતિવાદમાં તો કેટલાય તમારા રજવાડા જતા રહ્યા. આ વિકાસવાદ છે એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટીનો છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની અંદર ભગવો લહેરાઈ રહ્યો છે. માં અંબાના ચરણોમાં શીશ ઝુકાઈ અને જેમ ધજા ફરકાઈ છે, આ ધજા સદાય જુગ જુગ રહ્યા સુધી ધજા ફરકાવવાની છે. એ જ રીતે આ ગુજરાતની અંદર વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરકાય એ પ્રમાણે મને કાર્યકર્તા પર ગુજરાતની જનતા પર મિત્રો ભરોસો છે. માત્ર પર્સનલ એજન્ડા સેટ કરતી આ કોંગ્રેસના નેતાઓ, મને હમણાં આવતા કીર્તિસિંહે કીધું કે દાંતાના ધારાસભ્ય એમના દીકરાની સીટે બચાઈ શક્યા નથી. ધન્યવાદ છે મિત્રો, લાખ ધન્યવાદ છે તમને બધાને. આજે કહી આપે છે કે કોંગ્રેસના ગઢના
કોંગ્રેસ કે છે અમારો ગઢ છે. આ કોંગ્રેસના ગઢના કાંકરા ખરવાનું શરૂ થઈ ગયું રહ્યું છે. અને આ નવી ઇમારત જેમાં નવું કમલમ બનાવ્યું છે, એમ જે આ જિલ્લાના બે ભાગ પડી અને બનાસકાંઠા અને વાવ થરાદ બન્યું છે, એમ નવા જિલ્લા તરીકે આ નવી ઇમારત બાંધવાનું ચણતર કરવાનું કામ કર્યું છે 2026 ની અંદર મિત્રો. અને ત્યારે મિત્રો એવું કહેવાય કે 31 વર્ષ બાદ જે રીતે સ્પષ્ટ બહુમતીથી મારો આદિવાસી સમાજો, એસસી અને તમામે તમામ સમાજના લોકોને મિત્રો એ અભિનંદન આપવાનું મન થાય કે તમે આ વખતે એ રંગ રાખ્યો છે, ને કેસરિયાનો રંગ રાખવામાં કદાચ કોઈનો ફાળો હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો. બનાસકાંઠા જિલ્લાની એ પંચાયતની તમામે તમામ 5 બેઠકો હમણાં ઉભો થતા પ્રવીણભાઈ યાદ કરાયું. મનકે સાહેબ એસસી સમાજની અનામત બેઠકો ઉપર આ 5 સીટો પર એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. હું ને પ્રવીણભાઈ વાતો કરતા હતા કે પ્રવીણભાઈ મને કે સાહેબ આખી વિકાસની લહેર એ બનાસકાંઠામાં ફરી વળી છે. એ પછી ખેત તલાવડી હોય કે 5,000 કરોડ રૂપિયાના કારણે સુજલામ સુફલા યોજના હોય કે ડીસા, ધાનેરા, કાંકરેજ, દાંતીવાડા, પાલનપુર તમામે તમામ તાલુકાના પાઇપલાઇનનું નેટવર્કનું કામ હોય અને કે તળાવ ભરવાનું કામ હોય, તો આ વિકાસની લહેર એ લોકોએ એ ઘેર ઘેર પાણી આપવાનું કામ કર્યું છે. અને એટલા માટે મિત્રો ચોક્કસ કહીશ, આ બનાસ એટલે ખેતીવાડીનો જિલ્લો, આ બનાસ એટલે સહકારિતાનો જિલ્લો, આ બનાસ એટલે શ્વેત ક્રાંતિનો જિલ્લો, આ બનાસ એટલે પાણીદાર જિલ્લાએ પાણી બતાવ્યું છે, આ બનાસ એટલે યુવા મહિલાનો રોજગારીનો જિલ્લો. અને આ બનાસની અંદર એવું કહેવાય કે વિકાસની જે લહેર ચાલી છે એ લહેર તમે મિત્રો વખતે સાબિત કર્યું છે. આ ગુજરાતની 6.5 કરોડ જનતાએ બનાસમાં જીત્યા એટલે એવું થાય કે ઈડરિયું ગઢ જીત્યા બરોબર છે મિત્રો. મારા અહીંયા ચૂંટાયેલા તમામ લોકોને આજે કહેવું છે, મારા જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના લોકો, નગરપાલિકા લોકોને આજે મારે કહેવું છે મિત્રો કે જેટલી પણ જગ્યાએ જીત્યા છો અને કદાચ જે જગ્યાએ કદાચ આપણને વોટ ઓછા મળ્યા હશે, કદાચ આપણો ઉમેદવાર ત્યાં નહીં જીત્યો હોય, પણ મારી બે હાથ જોડી અને ખૂબ નમ્રતાપૂર્વક અપીલ છે, કીર્તિસિંહને પણ કહું છું, તમામ ધારાસભ્યોને મિત્રોને પણ કહું છું કે આપણે સૌએ જે જગ્યાએ જીત્યા છીએ ત્યાં પ્રજાનો આભાર માનના તો તમે જશો, અચૂકથી જજો. પણ જે જગ્યાએ કદાચ આપણને ક્યાંક સમર્થનમાં અથવા એ લોકો ક્યાંક ભરમાઈ ગયા હશે, બનાસની પ્રજા ભોળી છે, ક્યાંક પેલા છેતરાના લોકો છેતરી ગયા હશે, ક્યાંક જ્ઞાતિવાદના ભાગલા પડાયા હશે. હું બનાસની બેન છું, બહારથી અમદાવાદનો એને કે હું વડગામનો દીકરો છું, આવી રીતે છેતરી ગયા હશે, પણ મારી બે હાથ જોડીને તમામે તમામ કાર્યકર્તાને, મારો બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય, મંડળનો અધ્યક્ષ હોય, જિલ્લાના તમામ કાર્યકર્તાને વિનંતી છે, ધારાસભ્યને વિનંતી છે કે જે જગ્યાએ આપણને જન સમર્થનમાં ક્યાંક કદાચ ઓછું આવ્યું છે એમના ઘેર પહેલા જજો, એ મોહલ્લામાં પહેલા જજો, બજેટ ત્યાં પહેલા આપજો, ત્યાં સરકારી કામ માન્ય મુખ્યમંત્રીશ્રીને કહી સરકારી કામ પહેલા કરાવજો. કોઈ મતભેદ રાખતા નહીં, મતભેદ ભલે લોકો રાખતા, વહાલા દલવાની નીતિ ભલે લોકો રાખતા, રાખવા દેજો. તમે કોઈ આ તમામે તમામ પ્રજા આપણી છે, આ 6.5 કરોડ ગુજરાતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અતૂટ પ્રેમ કરે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું છે આખા રાજ્યની અંદર જ્યારે આપણને ખૂબ સ્પષ્ટ જંગી બહુમતી મળી છે, જન સમર્થન મળ્યું છે, ત્યારે આ ચૂંટાયેલા લોકોને ફરીથી ટકોર સાથે કહું છું કે પહેલા જે જગ્યાએ કદાચ જન સમર્થનમાં કદાચ ક્યાંક કોઈક ભૂલ વહી ગયું છે ત્યાં પહેલા જજો. ધવલભાઈ, પ્રભારીશ્રી, પ્રમુખશ્રી, આ બધા જ લોકોનો ત્યાં જઈ અને આભાર માનજો કે કદાચ તમે આજે અમને ઓળખવામાં કદાચ ક્યાંક ભૂલ કરી, કદાચ કોઈક બીજા ઉમેદવારને ભલે તમે જીતાડીને લાયા, અમે તમારી જોડે છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તમારી જોડે છે, દેશના પ્રધાનમંત્રી તમારી જોડે છે. જેટલી પણ સરકારી યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન કાર્ડ હોય,
જેટલી પણ સરકારી યોજના છે આ સરકારી યોજનાથી એક પણ બનાસકાંઠાનો નાગરિક વંચિત ના રહી જાય એની ચિંતા કરવાની જવાબદારી મારી સામે બેઠેલા લોકોની છે, ચૂંટાયેલા લોકોની વિશેષ જવાબદારી છે. પ્રવીણભાઈ આપ પણ મંત્રી બન્યા છો, આ તમામ લોકોને એ કાન પકડીને નીચે સુધી લઈ જજો કે મારો કાર્યકર્તા ક્યારેય અભિમાનમાં આવે નહીં. ચૂંટાયેલા લોકો ને મારી વિનંતી છે કે જેટલા ચોપડાઓ મને સન્માનમાં મળ્યા છે, બનાસકાંઠાએ ગઈ વખતે પણ 1 લાખ ચોપડાથી સન્માન કર્યું હતું. આ તમામે તમામ ચોપડાઓ એ પ્રજા સુધી દરેકે દરેક શાળાની અંદર એમનો આભાર માની બાળકોને ચોપડા આપજો. આપણો એક દીકરો કે એક દીકરી ભણેલી હશે મિત્રો, જે રીતે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ દીકરીને આંગળીએ પકડી અને સ્કૂલે મૂકતી પરિકલ્પના કરો કે દીકરી આજે 25-30 વર્ષની થઈ હશે, એ દીકરી તમે કરો ડોક્ટર હશે, એન્જિનિયર હશે, વકીલ હશે, તો આ ચોપડાઓ તમામ દીકરા દીકરીઓ સુધી પહોંચે અને માનનીય મોદી સાહેબનું બેટી બચાવો બેટી પઢાઓના અભિયાનને આપણે સૌએ સાર્થક કરવાનું છે. મિત્રો આ સહકારિતા જિલ્લો છે અને આખા ગુજરાતની અંદર એ શ્વેત ક્રાંતિમાં આપણો ડંકો વગાડીએ છીએ. જે રીતે અમિતભાઈ શાહ સાહેબે આ રાજ્યની તમામ પેક્સને મજબૂત કરવાનું, રાજ્યની તમામ રાજ્યોના સહકારી માળખાને મજબૂત કરવાનું કામ કર્યું છે, ત્યારે અહીંયા તમામ સહકારી આગેવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ સહકારી મારા આગેવાનો મિત્રોએ અહીંયા ગુજરાતના ખેડૂતોને એક આખું રોલ મોડેલ ઊભું કર્યું છે. ત્યારે આખા ગુજરાત આખા દેશની અંદરથી એ તમામ ખેડૂતો એ આ ગુજરાતના બનાસના જિલ્લાને સહકારિતા મોડેલને જોવા માટે આવે છે. ત્યારે હજી પારદર્શક રીતે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય, બનાસ ડેરીએ પણ સાબિત કર્યું છે. જે રીતે દૂધની આવકમાં વધારો થયો છે, ધાનેરા ગયો ત્યારે જે ગામમાં ગયા, કયું ગામ હતું, ઠાવાદ ગામમાં ગયા, ત્યાંના સરપંચને મળ્યું. સરપંચ સાહેબે કીધું કે સાહેબ 170 કરોડની આવક એ અમારા ગામની અંદર વર્ષે થાય છે. આ બનાસની સમૃદ્ધિ મિત્રો લાવી હોય તો આપણું સહકારિતા જિલ્લો લાવ્યો. સહકારિતાના કારણે તમામ લોકોને મારી વિનંતી છે કે જ્યારે આ પારદર્શક વહીવટ કરી રહ્યા છો અને હજી આ ખેડૂતો સુધી હજી વધુ મજબૂતાઈ કઈ રીતે આવે મિત્રો, એ દિશામાં પણ આપણે કામ કરવાનું. આ જીતથી ક્યાંય તમે ઉન્માદમાં ના આવતા, આ જીતથી ક્યાંય ઉત્સાહમાં ના આવતા, પણ જીતને નમ્રતાપૂર્વક પચાવતા શીખજો. આ જીતને હજી તો માત્ર આપણી શરૂઆત છે. આગામી દિવસોની અંદર 2027ની અંદર કે 2029ની અંદર આપણે ફરીથી જેટલી વિધાનસભા આપણી ગયેલી છે, આ તમામ વિધાનસભા અને લોકસભાને મિત્રો એ લાઈ અને માં અંબાના ચરણોની અંદર આજે સવારે જેમ ફુલાર ચડાયા છે, ત્યારે જેમ મને તમે કમળ આપ્યું છે, આ જે કમળને તમારે મિત્રો માં અંબાના ચરણોમાં આપણે બધા સૌ ભેગા થઈ અને મિત્રો એ ચડાવવાનું છે મિત્રો. અને જે રીતે ગુજરાતનો અત્યારે અહીંયા કદાચ હું કહીશ, મારા વડગામના કેટલાય મિત્રો હાજર છે કે 862 કરોડના ખર્ચે એ મોટેરાથી મોટી દઉં એ પાઇપલાઇન દ્વારા વડગામના કર્માવતમાં જે લાલજી મામાએ જોયેલું સપનું, એ વખતે મને બરોબર યાદ છે કે લાલજી મામાએ જોયેલું સપનું જ્યારે એપીએમસીનું ઉદઘાટન કરવા જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે એમણે એમની વાતમાં કીધું હતું કે સાહેબ આ બનાસકાંઠાના વડગામને કોઈ ભેટ આપવાની હોય તો આ કર્માવતમાં પાણી નાખો. મારા બનાસકાંઠાના વડગામના લોકો રાજીના રેટ તમારી પર આશીર્વાદ આપશે. અને આજે મિત્રો ભારતીય જનતા પાર્ટી સરકારે 862 કરોડના ખર્ચે એ કર્માવતના તળાવ સુધી પાણી પહોંચાડવાની યોજના મિત્રો મંજૂર કરી છે. ડીસાની અંદર જિલ્લા કક્ષાની 80 કરોડના ખર્ચે એ સિવિલ હોસ્પિટલ મિત્રો બની છે. અને અંબાજી આપણા સમગ્ર ગુજરાતીઓનું સમગ્ર દેશનું આસ્થાનું કેન્દ્ર એટલે માં અંબાનું મંદિર લગભગ 1632 કરોડના ખર્ચે એ 2 તબક્કામાં માસ્ટર પ્લાન સાથે તૈયાર થયું. આજે મિત્રો વિકાસનું કામ એ ત્યાં મિત્રો ચાલુ થયું છે. અંબાજી મંદિરને ગબ્બરને જોડતા આ શક્તિ કોરિડોરનું કામ એ નિર્માણ કરવામાં આવશે. અને બનાસ ડેરી દ્વારા ભીલડી ખાતે 324 કરોડના ખર્ચે આ બનાસ ખોવાઈન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર મિત્રો બનાવવા જઈ રહ્યા છે. એવી જ રીતે પાલનપુર ખાતે 10,000 કિલોગ્રામ પ્રતિ કલાક ક્ષમતા ધરાવતા આ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની યોજનાની ઉપલબ્ધિની આ મિત્રો આ યોજનાઓ એટલા માટે કહું છું કે જ્યારે તમે નીચે આભાર દર્શન માટે જાઓ ત્યારે બનાસની જનતાને કહેજો કે જેટલા વચનો અમે તમને આપ્યા હતા આ તમામ વચનો પરિપૂર્ણ કર્યા છે. ડીસા ખાતે NH 27 પર
22.5 કરોડના ખર્ચે એલિવેટર બ્રિજ, અંબાજીથી પોલો ફોરેસ્ટ જોડતા 700 કરોડના ખર્ચે ધોરીમાર્ગ, 58 અપગ્રેડેશન, પાલનપુર રેલવે સ્ટેશનનું 48 કરોડના ખર્ચે નવીનીકરણ, અંબાજીથી ગુજરાતની સૌથી લાંબી 2.27 કિલોમીટરની રેલવે લાઇન ટનલ 2028ની અંદર મિત્રો આ ટ્રેન સેવા પણ શરૂ થશે. અને એટલા માટે જ કહું છું આ જીત છે એ તમારા પરિશ્રમની જીત છે. મારા 50,000 કાર્યકર્તા બૂથના કાર્યકર્તાની આ પરિશ્રમની જીત છે. આ જીત છે તમારા વર્ષોની તપસ્યાની. તમને જે દિલમાં વેણ લાગ્યા હતા, આ જીત છે મિત્રો તમારી તપસ્યાની. આ જીત છે મારા બૂથના કાર્યકર્તાની. ગુજરાતને તૃષ્ટિકરણ નહીં સંતુષ્ટિકરણની રાજનીતિ આપવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને જાય છે મિત્રો. અને એટલા માટે જ સૌનો સાથ, સૌનો વિકાસ. આ વિકાસ હજી અટકવાનો નથી. આગામી દિવસોની અંદર જ્યારે 4 તારીખે અન્ય 5 રાજ્યોના જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણી સૌની છાતી ગદગદ ફૂલે એ પ્રમાણના અતિ ભવ્યથી ભવ્ય જે રીતે રાત દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેરળ હોય, પોંડિચેરી હોય, આસામ હોય, બંગાળ